નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર આપણે સાતમું કાવ્ય સુભાષિત કુસુમાની બરોબર રિવિઝનના ભાગ રૂપે લેવાનું છે. કારણ કે આ કાવ્યમાંથી તમને બે અર્થ વિસ્તાર બરોબર અને ગુજરાતી ભાષાંતર માટે શ્લોકે પૂછાય છે અને પ્લસ આ જ કાવ્યની અંદરથી તમારે શું પૂછાય છે તો કે ભાઈ શ્લોક પૂર્તિ શ્લોક એટલે માની લો અર્થ વિસ્તાર 3 માર્કનો, 2 માર્કનો શ્લોક, 2 માર્કનું ભાષાંતર, 5 થી 7 માર્કની વસ્તુ એક જ પાઠમાંથી આપણે પૂછાય છે બરોબર. તો એના માટે થઈ અને આપણે આ કાવ્યનું રિવિઝન શરૂ કરીએ અને આમે હવે પછીના દિવસોમાં જ્યારે પરીક્ષા આવે ત્યારે આ કાવ્ય આવવાનું છે બરોબર. એટલા માટે થોડુંક રિવિઝન, કેમ કે તમને ગઈકાલે જ મેં ફોટો મોકલી દીધો બરોબર. આપણે થોડા પાઠ ઓછા થયા છે અને આપણને સમય મળ્યો છે તો રિવિઝન પણ આપણે કરી લેવું જોઈએ. જો સ્કૂલ ચાલુ હોય તો કરતા જોઈએ ને બરોબર. તો એના ભાગરૂપે હમણાં થોડાક દિવસ જે કંઈ રિવિઝન ચાલે એમાં વ્યવસ્થિત ધ્યાન આપીને આપણે આપણું કામ કરવાનું રહેશે. પહેલા શ્લોકની અંદર સૌથી પહેલા સુભાષિત કુસુમાની જુઓ. સુભાષિત એટલે શુભ વત્તા આસિત. જો આ બધું છે ને યાદ રાખવાનું છે. શું કામ તો કે અર્થ વિસ્તાર પૂછાય છે. કયો ભાગ બીજો. તો એમાં સૌથી પહેલા સુભાષિત શબ્દનો અર્થ આપવો જરૂરી છે. તો શુભ વત્તા આસિત. શુભ એટલે સારું, આશિત એટલે રહેલું છે અથવા તો કહેવાયેલું છે. જેની અંદર શુભ અથવા તો સારું કંઈક રહેલું છે, કંઈક કહેવાયેલું છે તેને સુભાષિત કહે છે. અને અહીંયા એક છે કુસુમાની શબ્દ એટલે પુષ્પો. સુભાષિત રૂપી પુષ્પો બરોબર. આ કાવ્યની અંદર આપણને જે કંઈ પણ સુભાષિતો આપેલા છે એનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું. આની પહેલા એકવાર થઈ ગયું છે એટલે રિવિઝનની અંદર આપણે બહુ ચર્ચા નહીં કરી, છતાં જ્યાં મહત્વનું હશે એ આપણે જોશું. સદભિહ સ્તુ, સદભિહ પ્લસ તુ, સંધિ છૂટી પડશે. સદભિહ પ્લસ તુ. હવે સદભિહ એટલે સજ્જનો, એનો વિરુદ્ધાર્થી નીચેની લીટીમાં અસદભિહ એટલે કે દુર્જન. સદભિહ એટલે સજ્જનો દ્વારા, સદભિહ સજ્જનો દ્વારા તુ મૂકી દેવાનું. લીલયાહા રમતમાં બરોબર. લીલયાહા એટલે રમતમાં. પ્રોક્તમ કહેવાયેલું, પ્રોક્તમ કહેવાયેલું. શિલા લિખિતમ શિલા પર લખેલા, શિલા લિખિતમ શિલા પર લખેલા. અક્ષરમ અક્ષર જેવું હોય છે. હવે જો પહેલેથી સમજા એટલે આગળના જે આપણે રિવિઝન પહેલા જે આપણે ભણ્યા હતા ત્યારે આપણને ખબર જ છે કે ભાઈ આ શ્લોકની અંદર સજ્જન માણસ અને દુર્જન માણસની વાત કરેલી છે. કે સજ્જન માણસ હોય ને બરોબર એ શું કરે કે રમત રમતમાં કંઈક આપણને કહી દીધું હોય ને તો એનું પૂરેપૂરું વચન છે એ નિભાવી જાણે છે બરોબર. એમ ન કે હે એ તો ઓમ તો કેતો તો એનામાં આવે નહીં. અને દુર્જન માણસ કેવો હોય તો કે ભાઈ કદાચ શિલા ઉપર એટલે કે પથ્થર ઉપર કોતરણી કરીને લખેલું હોય ને તો એ માણસ ફરી જાય. હું આવું કોઈ દી હોય નથી, મેં તો તને કંઈ કીધું નથી બરોબર. આવો હોય દુર્જન માણસ. જ્યારે સજ્જન માણસ છે એ શું કરે છે તો કે સજ્જન માણસ છે બરોબર એ કદાચ રમતમાં તમને કઈ વાત કઈ ગયો હોય ને તો એ સાચે સાચે એ વાતને નિભાવી જાણે છે. બીજી લીટી જોવો. અસદભિહ એટલે દુર્જનો દ્વારા, અસદભિહ દુર્જનો દ્વારા. શપથેન અપી, શપથેન અપી, શપથ એટલે અપી, શપથ લેવું એટલે શું સોગંદપૂર્વક બરોબર. તો સોગંદપૂર્વક પણ, સોગંદપૂર્વક પણ કહેવાયેલું. અસદભિહ દુર્જનો દ્વારા, શપથેન અપી સોગંદપૂર્વક કહેવાયેલું. જલે પાણીમાં, જલે પાણીમાં. લિખિતમ લખાયેલા. અક્ષરમ અક્ષર જેવું હોય છે. દુર્જનો દ્વારા શપથ વડે કહેવાયેલું અથવા તો સોગંદ વડે કહેવાયેલું પણ પાણીમાં લખેલા અક્ષર જેવું હોય છે બરોબર. ફરીથી જોવો ખાલી ગુજરાતી. સજ્જનો દ્વારા, સજ્જનો દ્વારા રમતમાં કહેવાયેલું પણ શિલા પર લખેલા અક્ષર અથવા તો પથ્થર પર લખેલા અક્ષર બરાબર છે. જ્યારે દુર્જનો દ્વારા શપથ વડે સોગંદપૂર્વક કહેવાયેલું પાણીમાં લખેલા અક્ષર બરાબર છે બરોબર. હવે આપણા માટે મહત્વનો છે આ શ્લોક. ભાષાંતરમાં પૂછાય અને પ્લસ અર્થ વિસ્તારની અંદર પણ પૂછાય છે. શું કહે છે આ શ્લોકની અંદર તો કે ભાઈ હંમેશા ફળ અને છાયાના સમન્વય વાળું બરોબર. ખાલી ફળ આપતું હોય એવું નહીં અને ખાલી ઘટાદાર છાયો આપતો હોય એવું નહીં, પણ આ બંને જ્યાં મળી રહેતું હોય એવા વૃક્ષનું સેવન કરવું જોઈએ. શા માટે આવું કરવાનું કીધું છે તો કે ભાઈ ફળ અને છાયાના સમન્વય વાળા વૃક્ષનું સેવન એટલા માટે કરવું જોઈએ કે જો બે વાત
દૈવાત શબ્દ આવ્યો જેનો અર્થ થાય નસીબ, બરોબર. દૈવાત એટલે કે નસીબ જોગે તમારા ભાગ્યમાં ન હોય અને જો એમાં ફળ ન આવે, બરોબર. નસીબ જોગે જો એમાં ફળ ન આવે તો છાયાને એટલે કે જે વૃક્ષનો છાયો છે એને કોઈ નિવારી શકતું નથી, બરોબર. અને પછી આમે તમારે અર્થ વિસ્તારની અંદર પણ આ લખવાનું છે, બરોબર. એના સંદર્ભમાં જોઈએ તો શું કહે છે કે ભાઈ આ તો ખાલી વૃક્ષનું ને ઝાડનું ઉદાહરણ આપ્યું, બરોબર. પણ આપણે જીવનની અંદર સારા અને મહાપુરુષો જે થઈ ગયા હોય ને અથવા તો કોઈ સજ્જન માણસ હોય ને હંમેશા એના આશ્રયે જઈ, બરોબર. અને કંઈક નવું નવું જાણવાની પ્રેરણા લેવી જોઈએ, બરોબર. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ નવરા બેહો પણ નબળા આરે બેસો નહીં, નવરા બેસવું પણ નબળા સાથે ક્યારેય બેસવું નહીં. શા માટે? એના જેવા વિચારે છે ને એમાં તમારી અંદર નાખી દેશે, બરોબર. એટલે આપણે જ્યારે અર્થ વિસ્તાર લખવાનો થાય ત્યારે આપણે એકાદી પંક્તિ મૂકી અને પછી લખી શકીએ કે ભાઈ આવી રીતે વૃક્ષો છે એના દ્વારા માણસને પણ એવું શીખવા મળે છે કે ભાઈ હંમેશા એવા લોકોનું અને એવા વ્યક્તિઓ સાથે બેસવાનું રાખો કે જેનાથી કરી તમે એનામાંથી કંઈક ને કંઈક મેળવી શકો, કંઈક પ્રાપ્ત એમાંથી કરી શકો, બરોબર. અહીંથી જોવો ફલક છાયા, ફળ અને છાયાના સમન્વિત સમન્વય વાળા. ફરીથી ફલક છાયા, ફળ અને છાયાના સમન્વિત સમન્વય વાળા મહાવૃક્ષ મોટા વૃક્ષોનું, મહાવૃક્ષ મોટા વૃક્ષનું સેવિતવ્ય સેવન કરવું. ફરીવાર ફલક છાયા, ફળ અને છાયાના સમન્વિત સમન્વય વાળા મહાવૃક્ષ મોટા વૃક્ષનું સેવિતવ્ય સેવન કરવું. યદિ જો દૈવાત ભાગ્યવશાત અથવા તો નસીબ જોગે, દૈવાત ભાગ્યવશાત અથવા તો નસીબ જોગે ફલમ નાસ્તિ ફળ નથી, ફલમ એટલે ફળ, નાસ્તિ એટલે નથી, ફળ નથી. છાયાને કેન કોણ નિવાર્યતે રોકી શકે છે. છાયાને કેન કોણ નિવાર્યતે રોકી શકે છે. ફરીથી ખાલી ગુજરાતી જોવો. ફળ અને છાયાના સમન્વયવાળા મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો નસીબ જોગે ફળ નથી તો છાયાને કોણ રોકી શકે છે, બરોબર. આપણા અર્થ વિસ્તારમાં પૂછાય એવો છે, મહત્વનો છે, બરોબર. અર્થ વિસ્તારમાં એક પેજ તો મોકલી દીધું છે, અર્થ વિસ્તાર આપણે લખાઈ જ ગયો છે, બરોબર. જો આ અઠવાડિયાની અંદર મળી જશે તમને, બરોબર. અને આજે આપણે બે શ્લોક જોયા. લેસનની અંદર શું કરવાનું છે તો કે ભાઈ આવડું આજે શ્લોક બે કરાવ્યા, બરોબર. એ શ્લોકનું ભાષાંતર છે એકવાર લખવાનું, બરોબર. શ્લોકોનું ભાષાંતર એકવાર લખવાનું રહેશે.